જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2025ની અંતિમ સામાન્ય સભા અટલ બિહારી વાજપેયી સભાગૃહ ખાતે મળી જનરલ બોર્ડ દરમિયાન વિવિધ કોમોને મંજૂરી આપવામાં આવી હતી। સામાન્ય સભા દરમિયાન વિપક્ષે તાજેતરમાં શહેરની હોસ્પિટલોમાં પીએમજેવાય યોજનામાં થયેલા કૌભાંડ અંગે પ્રશ્નો ઉઠાવ્યો હતો। તો આ ઉપરાંત શાળાના પટાવાળા અને શિક્ષકોની ઘટ અને ભરતીને લઈ સવાલો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સામાન્ય સભા પહેલા વિપક્ષ મહિલા કોર્પોરેટર દ્વારા સભાગૃહ બહાર વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। તો જામનગરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। તો સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। તો વિપક્ષે વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત પણ કરી છે। કમિટીના ઠરાવ નંબર 620 11/7/2024ની ભલામણ અન્વયે સેક્રેટરીની જગ્યાને ચાર્જને બહાલી આપવામાં આવેલી છે અને તમામ સભ્યોના પ્રશ્નોત્તરી જે હતા એના સુખાકારી જવાબ આપેલા છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્કૂલો છે એમાં પટ્ટાવાળા તરીકેની કોઈ પોસ્ટ રહેતી જ નથી અને તેમ છતાંય ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ વિરુદ્ધ જઈને જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્યો અને ચેરમેનો દ્વારા આ વસ્તુની પટ્ટાવાળાઓની ભરતી કરેલી છે અને એમને પગાર પણ અનેક વાર ચૂકવેલો છે અને જે બધો બોજો અલ્ટિમેટલી જામનગર મહાનગરપાલિકાની જનતા ઉપર જ આવે છે કે અમારા આ માણસોના જે પ્રશ્ન છે, એક નદી વિસ્તાર નદી કાંઠે પુલ બનાવી દો અને હાથણી ગામમાં રોડ રસ્તા ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપો, આટલી જ અમારી માંગ છે અને અમે આશા રાખી છીએ કે અમે બોર્ડની બારે બેઠા છીએ। આજે છેલ્લો બોર્ડ છે પણ અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે વાલીઓ પોતાના બાળકોને નંદઘરમાં મોકલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામોમાં આંગણવાડીને કારણે ભવિષ્ય જ નહીં પરંતુ જીવન જોખમમાં મુકાયું છે। નસવાડી તાલુકાના કાંધા ગામે 10 થી વધુ બાળકો આંગણવાડીમાં ભણે છે, પરંતુ ગામમાં મકાન ન હોવાથી આંગણવાડી કર્મચારીના કાચા ઝૂંપડામાં ચાલે છે। સડેલા લાકડાની છત પર તાડપત્રી ઢાંકવામાં આવી છે, જે ગમે ત્યારે પડી શકે છે। નાની જગ્યા અને સુવિધાના અભાવે બાળકોને રમકડા પણ મળતા નથી। વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં વાલીઓ બાળકોને ઘરે રાખવા મજબૂર બને છે। પાણીનું મકાન જર્જરિત થઈ ગયેલું છે, એનું મટીરિયલ પડ્યું છે, આવામાં છોકરાઓને મોકલવામાં અમારે કેટલી એ પડે। અમે ચોમાસામાં મોકલતા નહીં છોકરાઓને, વરસાદ હોય એટલે નહીં મોકલતા। પ્લાસ્ટિક બાંધેલું છે અને કાચું ઝૂંપડું છે આંગણવાડીમાં, ક્યારે પડે ક્યારે નક્કી નહીં, એટલે વરસાદ અને વાવાઝોડું હોય તે દિવસે તો અમે મોકલીએ જ ના। બેસી રહી એમ શાંતિથી, એમ ડર લાગે પણ બેસી રાખીએ વળી બને ત્યાં અમે ત્યાં જતા રહીએ ને પછી નવું મકાન મળે તો સારો ફાયદો રહ્યો। આ લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું। ભાડાનું મકાન ત્યાં બાળકો બેસાડે હમણાં, એ જે ઝૂંપડું છે ને એ કાર્યકરનું ઘર હતું અને જે ભાડાનું મકાન એ હેલ્પરનું ઘર હતું અને ત્યાં બાળકો બેસાડે। એમાં આંગણવાડીનું મકાનનું કામ તો પૂરું થઈ ગયું છે, ખાલી લાઇટ ફિટિંગ અને કલર કામ એટલું બાકી છે, એ પૂરું થઈ જાય ત્યાં બાળકો જતા રહે છે। દિલચંદ્રિકાબેન આપી। તો સમગ્ર મામલે ગ્રામ લોકોનું કહેવું છે કે અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। જો કે આ મામલે આંગણવાડી સેવિકાએ જણાવ્યું કે ટૂંક સમયમાં આંગણવાડીનું નવું મકાન બની જશે, ત્યારબાદ આંગણવાડીને ત્યાં ખસેડવામાં આવશે। જો કે હવે આંગણવાડીના નવા મકાનનું કામ કેટલા સમયમાં પૂરું થાય છે તે જોવું રહ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું કાંધા ગામ અને કાંધા ગામની અંદર જે આંગણવાડી જે ચાલી રહી છે, આપણે તસવીર બતાવવા માંગીશું કે આ કાંધા ગામની આંગણવાડી છે જે હાલ બિલકુલ કાચા ઝૂંપડામાં ચાલી રહી છે। તાડપત્રી એટલે પ્લાસ્ટિક બાંધીને આંગણવાડી ચલાવવામાં આવે છે। આ ગામના બાળકો અહીં જ આવે છે અને અહીં અભ્યાસ મેળવે છે, પરંતુ આપ બહારથી જ તસવીર અહીં જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે। અહીંથી બાળકો ચડે છે, આ જે પગથિયા છે જે પોલ મૂકવામાં આવ્યો છે, આ પગથિયું બનાવવામાં આવ્યું છે કે બાળકો પાપા પગલી કરી અહીંથી જ ઉપર ચડી રહ્યા છે અને અહીં તેઓ આવે છે અને અભ્યાસ મેળવે છે। પરંતુ આ કઈ રીતે અભ્યાસ મેળવે, આપ અંદરના પણ દ્રશ્યો બતાવીશ કે આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર નાના ભૂલકાઓ આવે છે, રમે છે અને અહીં જ અભ્યાસ કરે છે। આ ઉપરના જે દ્રશ્યો છે કે જે એની અંદર જે લાકડાનો જે પિલર જે છે તેમાં પણ ઉધાઈ ખાઈ ગઈ છે। આજે આપ જોઈ શકો છો કે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં, આ ઝૂંપડું ક્યારે ખવાઈ જાય। અહીં જ આ જ નીચે બેસીને અભ્યાસ કરતાની ઉપર જે પંખો જે છે તેને પણ તાર બાંધવામાં આવ્યો છે। અનેક સવાલો જે છે તે અહીં
ઊભા થઈ રહ્યા છે, કારણ કે નાના ભૂલકાઓ પાપા પગલી કરતા અહીં આવતા હોય છે, અભ્યાસ મેળવતા હોય છે, પરંતુ શું આવા કાચા મકાનની અંદર? હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે તેઓને પાકું મકાન બનાવવામાં આવે અને ગામના બાળકોને સારો અભ્યાસ મળે, તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. કોર્પોરેશન દ્વારા 1 એપ્રિલથી 15 ડિસેમ્બર 2025 દરમિયાન 7 ઝોનમાં હાથ ધરાયેલી સઘન દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ શહેરના માર્ગો ટ્રાફિક મુક્ત બન્યા છે. આ કામગીરી હેઠળ 11,000થી વધુ લારી ગલ્લા, 90,000થી વધુ અન્ય સામગ્રી અને હજારો બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા છે. સાથે જ ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક વલણ અપનાવી 18,000થી વધુ વાહનો લોક કરી કુલ 1 કરોડથી વધુનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે, જેના પરિણામે શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુવ્યવસ્થિત બન્યો છે. તો અમદાવાદમાં જે રોડ રસ્તા પર જે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તેને દૂર કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો દબાણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એમસી દ્વારા સરાહનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીના ઉત્સવ અને ઓલિમ્પિક જેવા ભવ્ય સ્પોર્ટ્સ આયોજન વચ્ચે કેસીજી દ્વારા બહાર પાડવામાં આવેલા આઉટસોર્સિંગ ભરતી પરિપત્ર સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો. માત્ર 21,000 પગારે 11 મહિનાની આઉટસોર્સ ભરતીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ ઉઠી છે. વિરોધકર્તાઓનું કહેવું છે કે 300થી વધુ કોલેજોમાં સ્પોર્ટ્સ ટીચર્સની જગ્યાઓ ખાલી છે, જ્યારે કાયમી ભરતી થવી જોઈએ. ડોક્ટર વિજયસિંહ બઢેરિયાએ ચેતવણી આપી છે કે વારંવાર કોચ બદલાશે તો ખેલાડીઓની ટ્રેનિંગ અને ભવિષ્ય બંનેને નુકસાન થશે. ગુજરાત યુનિવર્સિટી મોટામાં મોટી હોવા છતાં આજે અમારી પાસે 30થી 35 વ્યાયામ શિક્ષકો અમે કામ કરી અને આજે આ રમત ઉત્સવને પૂર્ણ કરવા જઈ રહ્યા છે. અમારી માંગ એ છે કે હાલમાં કેસીજી તરફથી એક સર્ક્યુલર કરવામાં આવેલો છે અને એ સર્ક્યુલરમાં આઉટસોર્સથી અમારી જે સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સની જે ભરતી ખાલી જગ્યાઓ જે છે એની માટે આઉટસોર્સથી ભરતી કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે, એને અમે વખોડી રહ્યા છીએ. આઉટસોર્સિંગનો જે પરિપત્ર થયેલો છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારનું જ્યારે એનું વલણ હોય કોમનવેલ્થ કરવાનું, સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવાનું અને તમે બેઝિક માળખાની જે જરૂરિયાત છે કે ફિઝિકલ એજ્યુકેશન શું છે અને કઈ રીતે એને ડેવલપ કરવાનું એ સેન્સ તમે મારી નાખવા માગો છો આઉટસોર્સિંગથી કરવાથી. આઉટસોર્સિંગ કરવાનો કોઈ સરકારમાં યુજીસીમાં એવો કોઈ પરિવર્તન જ નથી. 11 મહિના માટેની ભરતી બરાબર, જ્યારે ખેલાડીને તૈયાર કરવામાં આવે છે ઓલિમ્પિક લેવલનું એનું આપણું જ્યારે દ્રષ્ટિકોણ છે, વિઝન છે, ત્યારે જે તે અધ્યાપક હોય છે એ 4 વર્ષ કે 10 વર્ષનું આખું ટાર્ગેટ હોય છે એનું. જે ખેલાડી હોય છે એ ખેલાડીને એવી રીતે ટ્રેનિંગ આપતો હોય છે કે વર્ષ પછી આ કરવાનું, 2 વર્ષમાં આ કરવાનું, 3 વર્ષમાં આ કરવાનું. જો તમે 11 જ મહિનામાં જે તે કોલેજમાં વિદ્યાર્થીને ટ્રેનિંગ આપતો અધ્યાપક હોય એ બદલી નાખો તો એનો કોઈ મતલબ જ નથી રહેતો. કે 11 મહિનાની ટ્રેનિંગ આપ્યા પછી બીજો કોઈ કોચ આવીને એને ટ્રેનિંગ આપે તો એ ખેલાડીનું ત્યાંથી પાછી ઝીરોથી શરૂઆત થાય છે. શહેરમાં ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ચોટીલા રાજકોટ હાઈવે પરથી 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી. ગેરકાયદેસર લીલા લાકડા ભરેલા આઈસર અને ટ્રક સહિત કુલ 15 વાહનો ઝડપાયા છે. 2.40 કરોડનો મુદ્દામાલ કબજે કરી મામલતદાર કચેરી ખસેડવામાં આવ્યો. કોઈપણ મંજૂરી કે પરવાનગી વગર લીલા લાકડાનું ગેરકાયદેસર કટિંગ અને વહન કરતા હતા વાહન માલિકો અને ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેફામ વૃક્ષ છેદન થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે. સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાવાડી ગામની સીમમાં કાર્બોસેલની લીઝ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
2 લીઝના માલિકો અવસાન પામ્યા હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે. તેમજ ચેકિંગ દરમિયાન લીઝમાં અનેક નિયમોનો ઉલાળ્યો કરી ખોદકામ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. સ્થળ પરથી 2 ક્રશર પ્લાન્ટ, ચારણો, ટ્રેક્ટર, વે બ્રિજ સહિત કુલ 35.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા છે તો સતલાસણામાં એક સાથે 14 દુકાનના તાળા તૂટ્યા છે. ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો. કુલ 8.33 લાખની મત્તા ચોરી તસ્કરો પલાયન થઈ ગયા. ચોરી અટકાવવા ગયેલા ચોકીદાર પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો. પથ્થરમારામાં ચોકીદાર ભવાનસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે તો બજરંગ ટ્રેડર્સમાંથી સૌથી વધુ 4.77 લાખની રોકડ ચોરાઈ છે. સતલાસણા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો મહેસાણાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચોરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બીજી તરફ ચોકીદાર દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ જે ચોરો ત્યાં આગળ ત્રાટક્યા હતા તેમના દ્વારા ચોકીદાર પર પણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 8.33 લાખ જેટલી મત્તાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ખોટા લગ્નની ચોંકાવનારી ઘટના સામે આવી છે કે યુવતીને ટેબ્લેટ અપાવવાનું કહી કાગળ ઉપર સહીઓ લેવાઈ અને બાદમાં એ સહીઓના આધારે કાયદેસર રીતે લગ્ન નોંધણી કરી દેવાઈ હોવાનો આરોપ છે. યુવતીના પાડોશી હરેશ રોહિતે પોતાની સાથે યુવતીના લગ્ન થયાનો દાવો કર્યો છે, જ્યારે યુવતીનો સ્પષ્ટ ઇનકાર છે કે તેણે ક્યારેય લગ્ન કર્યા જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે યુવતી જે ગામમાં ક્યારેય ગઈ જ નથી ત્યાં ઠાસરા તાલુકાની ઢુણાદરા ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધાયા હોવાનું સામે આવ્યું છે. લેવાનું તને અપાવવાનું છે તો તારે સહીઓ કરવી પડશે એમ કરીને, અને એમ કરીને મને સહીઓ કરાવી હતી. પછી એના 6 મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારા ને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે, એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણીવાર. તો મેં ના પાડી કે ના, મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું, તો કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે. જે છેલ્લા ઘણા સમયથી તમે આ લગ્ન નોંધણીનું જે ખોટી રીતે લગ્ન થતા હોય ગુજરાતમાં એ માટેનું કામ કરો છો તો અમારે મળવું છે. તો આ બેન તમે તમારી સમક્ષ છે, તમે જોઈ શકો છો કે પોતે કોઈ મંદિરે, કોઈ તલાટી જોડે, કોઈ નોટરીવાળા જોડે ગયા નથી, છતાં પણ એનો મેરેજ થઈ ગયા છે. અને જે એસપીજી દ્વારા અમે અગાઉ પણ વાત કરી હતી કે અમે ગુજરાતની અંદર જેટલા પણ ખોટા તલાટીઓ છે, જેટલા ગોર મહારાજ છે કે જેટલા વકીલો છે એ બધાનો પર્દાફાશ કરીશું. જામનગરમાં પંજાબ બેંકના 2 કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબીએ લાંચ માંગવાના કેસમાં ગુનો નોંધ્યો છે. પંજાબ બેંકના 2 કર્મચારી સહિત અન્ય એક સામે ગુનો નોંધાયો છે. પીએમ મુદ્રાની લોન પર સબસિડી મંજૂર કરવા લાંચ માંગવામાં આવી હતી અને બેંક કર્મીઓએ ₹40,000ની માંગણી કરી હતી. તો એસીબીએ છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે મોટો પ્રશ્ન બની ગયો છે. પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે. અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે. ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાએ યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. વિવાદ વધુ વકરતા ઉચ્ચ અધિકારીઓએ હાલ પોલીસ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. યુવતીએ આક્ષેપ કરતા કહ્યું કે જ્યારે તે અંજલિ 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરી હતી. જો કે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરી લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું. બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને જ નીચે પડેલા આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીકી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જો કે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં ઈજા પણ પહોંચી છે.
સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ. અમે બહુ જ રિક્વેસ્ટ કરી. અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે. પીઆઈ મેડમ હતા નહીં. અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં. એ અડધી કલાક 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવ્યા. આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં. અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો. પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો. મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય. પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો આવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો. મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે. પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી. અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં. તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ. જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવે છે? ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સુરતમાં વધુ એક કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે. ઉમરા પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારી પર હાથ ઉઠાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. તો વિડીયોમાં કોન્સ્ટેબલ દ્વારા દુકાનદારને લાફો મારતો દેખાયા છે અને હાજર અન્ય વ્યક્તિને પણ ધક્કો મારી મારપીટ કરી કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ મારપીટનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. પોલીસની આવી હરકત સામે ગંભીર પ્રશ્નો પણ ઉભા થયા છે. ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પોલીસની ગેરવર્તણૂક સામે આવી. તો ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી જોવા મળી રહી છે. તો ભયના કારણે ભોગ બનનાર વેપારી હજી સુધી સામે આવ્યો નથી. પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ તેજ થઈ છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ ઉઠી છે. તો કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. ત્યારે અનેક સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે કે આખરે પોલીસ કર્મચારીઓ કેમ સંયમ ગુમાવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે. પોલીસ ગેરવર્તણૂક પર કેમ ઉતરી આવી છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. આખરે કાયદો તેમના હાથમાં કેમ લેવામાં આવ્યો, પોલીસના વર્તનમાં સુધારો ક્યારે આવશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે. ત્યારે પોલીસ જ સંયમ ભૂલી જશે તો પછી નિયમોનું પાલન કેવી રીતે કરાવવામાં આવશે તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે.